નમસ્કાર ખેડૂત મિત્રો. મગફળીનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને મૂંઝવતો એક જ પ્રશ્ન કે મગફળીમાં બીજ સારવાર દરમિયાન કઈ દવાનો વપરાશ કરીએ કે જેનાથી મગફળીની અંદર આવતી કાળી ફૂગ અને જે મૂંડો છે એનું સચોટ નિયંત્રણ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આજે ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપણે જાણીશું કે એવી ટોપ 7 કંપનીની દવા કે જેનો વપરાશ કરવાથી મગફળીના પાકની અંદર આવતી કાળી ફૂગ અને મૂંડા સામે આપણે સચોટ નિયંત્રણ મેળવી શકીએ. તો ચાલો ચાલુ કરીએ. સૌથી જે પહેલી કંપની છે એનું નામ છે બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ. ખેડૂત મિત્રો, બાયર કંપનીના એવરગોલ એક્સટેન્ડ કે જે એક ઉત્તમ ફૂગનાશક છે, જે મગફળીની અંદર આવતી કાળી ફૂગ અને જમીનજન્ય ફૂગ છે તેની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ખેડૂત મિત્રો, એવરગોલ સાથે બાયર કંપનીનું ગાવચો ઇન્સેક્ટિસાઇડ જે છે એનો પણ વપરાશ કરવો અતિ આવશ્યક. જમીનજન્ય ચૂસ્યા, જીવાત અને ટર્માઇટ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો એવરગોલ અને ગાવચોના ડોઝની. તો 1 કિલો મગફળીના બિયારણ માટે 1 મિલી એવરગોલ અને 2 મિલી ગાવચોની ભલામણ કંપની દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, બીજા નંબર ઉપર આવતી કંપની એનું નામ છે સિન્જન્ટા કંપનીનું વિક્ટ્રાટો. ખેડૂત મિત્રો, વિક્ટ્રાટો એ લેટેસ્ટ ફૂગનાશક દવા 2026ની અંદર શોધવામાં આવેલી લેટેસ્ટ દવામાંની એક છે. ખેડૂત મિત્રો, વિક્ટ્રાટો એ કેવલ ફૂગનાશક તરીકે નહીં પણ નેમેટોડનો કંટ્રોલ કરવાની અંદર પણ કાર્ય કરે છે. વાત કરીએ વિક્ટ્રાટોના ડોઝની, તો 20 કિલો બીજ માટે 4 mlનું માપ કંપની દ્વારા ભલામણ કરવામાં આવે છે. ત્રીજા નંબરની દવાની જો આપણે વાત કરીએ તો સિજન્ટા કંપનીનું વાઇબ્રન્સ ઇન્ટિગ્રલ આવે છે. ખેડૂત મિત્રો, વાઇબ્રન્સ ઇન્ટિગ્રલ ઉત્તમ ફૂગનાશકની સાથે સાથે જીવાતનાશકનું પણ કાર્ય કરે છે. ડોઝની વાત કરીએ તો 1 કિલો બીજ માટે 1.5 mlનું માપ કંપની દ્વારા ભલામણ આપવામાં આવે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ચોથા નંબર ઉપર આવતી કંપની કે જેનું નામ છે BASF કંપનીનું સિસ્ટીવા. ખેડૂત મિત્રોની અંદર ખૂબ જ જૂનું અને જાણીતું નામ એવું BASF કંપનીનું સિસ્ટીવા છે. કાળી ફૂગ માટે ઉત્તમ ગણાતું આ જે સિસ્ટીવા છે એના ડોઝની વાત કરીએ તો 1 કિલો બી માટે 1 મિલીનું જે ડોઝ છે એ કંપની દ્વારા ભલામણ કરવામાં આવે છે. બીજજન્ય અને જમીનજન્ય બંને પ્રકારની ફૂગને સિસ્ટીવા દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ પાંચમા નંબર ઉપર આવતી કંપની એનું નામ છે બેસ્ટ એગ્રો લિમિટેડનું ફ્લુઝમ. આ પણ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા શોધવામાં આવેલી દવા છે, જે જમીનની અંદર આવતી જમીનજન્ય અને બીજજન્ય બંને ફૂગને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. વાત કરીએ ફ્લુઝમના ડોઝની, તો 1 કિલો બી માટે 3 મિલીનું જે ભલામણ કંપની દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠા નંબરની દવાની વાત કરીએ તો એ છે ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર. ખેડૂતોની અંદર ખૂબ જ જાણીતું અને ખૂબ જ લોકપ્રિય નામ એવું વિટાવેક્સ પાવર. વાત કરીએ ડોઝની, તો 1 કિલો બીજ માટે 3 ગ્રામનું માપ એ કંપની દ્વારા ભલામણ કરવામાં આવે છે. જમીનજન્ય અને બીજજન્ય બંને પ્રકારની ફૂગ માટે એ ઉત્તમ ગણવામાં આવે છે. ત્યારબાદ સાતમા નંબરની કંપની કે જેનું માર્કેટની અંદર અત્યારે ખૂબ જ મોટું નામ છે એવી જીએસપી કંપનીનું પીસીટી 410. પીસીટી 410 એ ફૂગનાશક અને જીવાતનાશક બંને તરીકે કાર્ય કરે છે. જમીનજન્ય અને બીજજન્ય ફૂગ અને મૂંડા સામે છે એ રક્ષણ કરવાનું કાર્ય કરે છે. આ હતી ખેડૂત મિત્રો ટોપ 7 કંપનીની એવી દવા કે જેનો વપરાશ તમે કરશો તો કાળી ફૂગ સામે તમે સચોટ નિયંત્રણ મેળવી શકશો. હવે ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોના ફિલ્ડની અંદર મૂંડાનો પ્રશ્ન જે વધારે પ્રમાણની અંદર આવતું હોય અને આમાં ઘણી બધી દવા એવી હતી કે જે સિંગલ ફૂગનાશક તરીકેનું કાર્ય કરે છે, તો તે દવા સાથે તમે ક્લોથિયાનિડીન 50% WG એનો જો વપરાશ કરશો તો મૂંડા સામે સચોટ નિયંત્રણ તમે મેળવી શકશો. ક્લોથિયાનિડીન 50% WD, જેને ખેડૂત મિત્રો ડેન્ટોઝોના નામે ઓળખે છે. વાત કરીએ ડેન્ટોઝોના ડોઝની, તો 1 કિલો દાણામાં 2 ગ્રામની ભલામણ કંપની દ્વારા કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો છે એને જોવા માટે અમારી ચેનલ ટેકનિકલ ખેડૂતજીને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન.